આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં રાજદીપ ચેરિટીના લાઈવ કોન્સર્ટને લઈને ઉઠેલા વિવાદ છેડાયો છે. ઘટનાથી સ્થાનિક લોકોમાં નારાજગી પેદા કરી છે. આરોપ છે કે કોન્સર્ટ દરમિયાન ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન થયું. ખાસ કરીને સુપ્રીમ કોર્ટના રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરના ઉપયોગ પરના પ્રતિબંધની અવગણના કરવામાં આવી. એક દર્દી ડોક્ટર પરેશ બુચ જેઓ હાર્ટ પેશન્ટ છે તેમણે પોતાની ફરિયાદ પોલીસને જણાવી, પરંતુ કોઈ પગલાં ન લેવાતા તેઓ સાઉન્ડ ડેસિબલ મશીન સાથે ઇવેન્ટ સ્થળે પહોંચ્યા હતા અને વાઇસ ચાન્સેલર નિરંજન પટેલે આ મુદ્દે કોઈ સ્પષ્ટ જવાબ ન આપતા ચુપ્પી સાધી, જેનાથી લોકોમાં વધુ અસંતોષ ફેલાયો છે. કાર્યક્રમમાં સહભાગી છે એને તો ખબર જ હોય કે એનું જાહેરનામું શું છે. જાહેરનામું આપ જોઈ લો ઓનલાઈન, આપને હું આપું, જેની અંદર સ્પષ્ટ તારીખો 1 એપ્રિલથી પરીક્ષાઓ ચાલુ થાય. અત્યારે તૈયારીઓ ચાલુ છે. 3 બાજુ હોસ્ટેલો આવી છે ને રેસિડેન્શિયલ કેટલા પણ આજુબાજુ પીએચડીના સ્ટુડન્ટ પેશન્ટ છું. અત્યારે 135 ડેસિબલનો અવાજ આવે છે. બપોરના 3 વાગ્યાથી અવાજ વાગે છે. અવાજ કંટ્રોલ નથી કરતો. સામાન્ય પબ્લિક હોય એને હોર્નની પેનલ્ટી આપે છે અને એ પોલીસ સાંભળ. પરીક્ષા તો ચાલુ થાય તો પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ. પરીક્ષા છે ને કોન્સર્ટ રાખવામાં શું કહેશો? પરીક્ષા અને કોન્સર્ટના કંઈ મતલબ વિદ્યાર્થીઓ તૈયારી કરતા જ હોય છે. વિદ્યાર્થીઓ આનંદ કરવા જોઈએ. તો જે રીતની ઘટના સામે આવી છે, જેમાં વધારે અવાજના કારણે સાથે જ જે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરના ઉપયોગ પરના પ્રતિબંધની અવગણના કરવામાં આવી. એક દર્દી ડોક્ટર પરેશ બુચ જેઓ હાર્ટ પેશન્ટ છે તેમણે પોતાની ફરિયાદ પોલીસને જણાવી, પરંતુ કોઈ પગલાં ન લેવાતા તેઓ સાઉન્ડ ડેસિબલ મશીન સાથે ઇવેન્ટ સ્થળે પહોંચ્યા હતા. વાઇસ ચાન્સેલર નિરંજન પટેલે આ મુદ્દે કોઈ સ્પષ્ટ જવાબ ન આપતા ચુપ્પી સાધી હતી, જેનાથી લોકોમાં વધુ અસંતોષ ફેલાયો છે. તો આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં રાજદીપ ચેટર્જીના લાઈવ કોન્સર્ટને લઈને ઉઠેલા જે વિવાદ ઉઠ્યો છે, ઘટનાએ સ્થાનિક લોકોમાં નારાજગી પેદા કરી છે. આરોપ છે કે કોન્સર્ટ દરમિયાન ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તેમને કહેવા છતાં પણ તે બંધ ન કરવામાં આવ્યું. ખાસ કરીને સુપ્રીમ કોર્ટના રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરના ઉપયોગ પરના પ્રતિબંધની અવગણના કરવામાં આવી, જેને લઈને ફરિયાદ પણ પોલીસને જણાવવામાં આવી, પરંતુ કોઈ પગલાં ન લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જે ડોક્ટર છે તેઓ સાઉન્ડ ડેસિબલ મશીન સાથે ઇવેન્ટ સ્થળે પહોંચ્યા હતા. વાઇસ ચાન્સેલર નિરંજન પટેલે આ મુદ્દે કોઈ સ્પષ્ટ જવાબ ન આપતા ચુપ્પી સાધી લીધી, જેનાથી લોકોમાં પણ વધુ અસંતોષ ફેલાયો છે.